અભ્યાસ કરતી પેન્સિલ સ્કૂલની વિદ્યાર્થીની શિસ્ત શિક્ષણ અને સંસ્કારની જ્યોતને સતત પ્રજ્વલિત રાખનાર દરેક શિક્ષક મિત્રને આજના શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. દરેક શાળાઓમાં બાળકને એક દિવસનું શિક્ષણ કાર્ય સોંપવામાં આવે છે. શું ક્યારેય વિચાર કર્યો છે કે બાળકને એક દિવસનું શિક્ષણ કાર્ય શા માટે સોંપવામાં આવે છે? કારણ કે તે બાળક પોતાના શિક્ષકની ભૂમિકાને સમજે અને તેમાંથી પ્રેરણા લઈ પોતાનું આગળનું ભાવિ ભવિષ્ય ટીચિંગ લાઈનમાં બનાવી શકે. શિક્ષકની વ્યાખ્યા કરતાં કોઈકે ખૂબ સરસ કહ્યું છે કે શિક્ષક એ 3 અક્ષરનો શબ્દ છે, શી, ક્ષ અને ક. ત્રણેય અક્ષરની અંદર ગુણ પણ સમાવિષ્ટ થયા છે. પ્રથમ અક્ષર શી, શિસ્ત શિક્ષણ અને સંસ્કાર. બીજું અક્ષર ક્ષ એટલે કે ક્ષમા અને ત્રીજું અક્ષર ક એટલે કે કરુણા. આ દરેક ગુણ જેની અંદર સમાવિષ્ટ થાય છે ને તે એક સાચો શિક્ષક છે. માતા આપણને જન્મ આપે છે ને ધરતી પર કેવી રીતે ચાલવું ને એ શીખવે છે. આ વિશાળ ધરતી પર ક્યારેક ચાલતા ચાલતા લપસી જવાય ને તો દુનિયા સામે સંઘર્ષ કરીને કઈ રીતે આગળ વધવું ને તે એક શિક્ષક જ શીખવી શકે છે. આપણા એક શ્રેષ્ઠ દેશ અને એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શિક્ષકના હાથમાં છે. એટલે જ કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે તે એક બેડોળ પથ્થરની શિલા જેવો હોય છે, પરંતુ એક શિક્ષક એમાં જ્ઞાન કોતરે છે જે જીવનભર એની સાથે રહે છે. અંતમાં મારે એટલું જ કહેવાનું કે કોલસાની ખાણમાંથી હીરા શોધનારા તો ઘણા મળે છે, કોલસાની ખાણમાંથી હીરા શોધનારા તો ઘણા મળે છે, પરંતુ જે કોલસાને જીરો બનાવવાની તાકાત રાખે ને એ એક સાચો શિક્ષક છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? હું ટોપિયા ધ્રુવિશા છું. હું સાયન્સની મેડમ છું. આજે આપણે ભણીશું પાઠ 3 રેશામાંથી કપડાં સુધી. તમને તો એમ થતું હશે કે મેમ આ તો છઠ્ઠા ધોરણમાં ભણી ગઈ, હવે પછી એને જ ભણવાનું? તો કે ના, છઠ્ઠા ધોરણમાં વનસ્પતિઓ રેશા આવતા હતા અને 7મા ધોરણમાં પ્રાણીજન્ય રેશા આવે છે. હવે પ્રાણીજન્ય રેશા એટલે કે ઊન અને રેશા, હવે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તે આપણે આ પાઠમાં ભણીશું. હવે તમે શિયાળામાં સ્વેટર પહેરો છો, એ સ્વેટર આપણને ઊનથી બનાવીએ છીએ. હવે ઊન આપણને ઘેટું, બકરી, લામા, અલ્પાકા, અંગોરા બકરી અને કાશ્મીરી બકરીમાંથી પ્રાપ્ત થાય છે. હવે તે કયા પ્રદેશમાં રહે છે અને કયા દેશમાં રહે છે તે જોઈશું. હવે જે હું તમને લખાવું તે તમારે સિલેબસમાં લખવાનું છે. અને હા બાળ મિત્રો, આ હું તમને કાલે પૂછીશ. પાઠ 3 રેશામાંથી કાપડ સુધી. પેલું, ઊંટ, બકરી. ત્રીજું યાક. ચોથું ઘેટું. પાંચમું અંગોરા બકરી. છઠ્ઠું લામા અને અલ્પાકા.
આપણને રાજસ્થાનમાં જોવા મળે છે. બકરી ગુજરાત. યાક લદાખ. ઘેટું ગુજરાત. અંગોરા બકરી જમ્મુ કાશ્મીર. ચીન. અને નેપાળ. પછી લામા અને અલ્પાકા ઉત્તર અમેરિકા. હવે આ તમારે સી ડબલમાં લખવાનું છે. હું થોડીક વાર 5 મિનિટ રાહ જોઉં છું, વચમાં ભૂસી નાખીશ. હવે ઘેટા બકરા એના શરીરમાંથી વાળ ઉતારવામાં આવે છે. હવે શરીરના વાળમાંથી ઊન બનાવવાની પ્રક્રિયા એને તબક્કાઓ કહેવામાં આવે છે. તબક્કા 6 છે. કયા કયા તે લખીશું. પહેલું કાતરણી. બીજું ખસવાની પ્રક્રિયા. ત્રીજું વર્ગીકરણ. ચોથું બધાને સૂકવવાની પ્રક્રિયા. પાંચમું રંગકામ કરવાની પ્રક્રિયા. છઠ્ઠું વીંટવાની પ્રક્રિયા. હવે આ કાતરણી પ્રક્રિયા છે એ ઘેટાના વાળમાંથી વાળ ઉતારવાની પ્રક્રિયાને કાતરણી કહેવામાં આવે છે. ઘસવાની પ્રક્રિયા તો કે ઘેટા તો જાતિયા હોય અને એના શરીરમાં બેક્ટેરિયા પણ હોય, એટલે બેક્ટેરિયાને કાઢવા, સાફ કરવા ઘસવાની પ્રક્રિયા. પછી વર્ગીકરણની પ્રક્રિયામાં નાના તાતણા છૂટા પડે છે. બધાને સૂકવવાની પ્રક્રિયા. હવે એ તો ભીના હોય તો એને સૂકવવા તો પડે ને, એટલે એને સૂકવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. રંગકામ કરવાની પ્રક્રિયા. હવે સ્વેટરના 3 પ્રકાર. ઘેટાના 3 જ રંગ મળે છે ઘેટામાંથી, સફેદ, બ્લેક અને ભૂરો. હવે આપણે તો ઘણા બધા રંગ સ્વેટરમાં હોય છે, પિંક, રેડ વગેરે. તો ઊનમાં રંગકામ કરવાનું, રંગીન કરીને સ્વેટર બનાવે છે, એટલે રંગકામ કરવાની પ્રક્રિયા. વીંટવાની પ્રક્રિયા એટલે કે નાના તાતણા અને મોટા તાતણાને વીંટવાની પ્રક્રિયા. હવે આ સી ડબલમાં લખજો, કારણ હું તમને આ બધું પૂછીશ. ઓકે. હવે મારી પાસે રેશમની સાડી હશે. હવે રેશમની સાડી ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે રેશમની સાડી રેશાના કીડામાંથી પ્રાપ્ત થાય. હવે રેશાના કીડાનું જીવન ચક્ર આપણે આખું જોઈએ. જીવન ચક્ર તો કે રેશમના પતંગિયા હોય છે 2.
માદા અને નર. હવે માદા હોય છે તે કેટલા બધા ઈંડા મૂકી દે છે. પછી જે કીડાને ઉછેર કરવા વાળા જે હોય છે તે તેને લઈ જાય છે અને અનુમાન તાપમાનમાં રાખે છે. પછી ઈંડામાંથી રેશમનો કીડો નીકળે છે. તે શેતુરના પાન ખાઈ અને મોટું થાય છે. શેતુરનું પાન ખાઈ 8 આકારમાં ફરે છે. આવી રીતના તે કોસેટો બનાવે છે. આ ગોળ આવી રીતના કોસેટો બની જાય છે. એની અંદર આવી રીતના ગુજરાવાળી રહે છે. પછી વૃદ્ધિ પામીને તે બહાર નીકળે છે. તોડીને બહાર નીકળે છે, તૂટી જાય છે. પછી તે પતંગ, રેશમના પતંગના સ્વરૂપમાં ઉડી જાય છે અને જે કોશેટો હોય છે તે ધ્યાનમાં રહે છે અને કોષની સાડી બનાવનાર હોય છે તે તેને લઈ જાય છે. બાય વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા લેક્ચરમાં મળીશું. બાય. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, મારું નામ ભગદેવ કશ્યપ છે. હું પંસલ સ્કૂલનો વિદ્યાર્થી છું. આજે હું શિક્ષક દિનમાં ગણિત વિષય ભણાવવાનો છું. તો ચાલો આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે તેની સમજૂતી જોઈશું. પૂર્ણાંક સંખ્યાઓ. શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોના મોટા સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. ધન પૂર્ણાંકો એટલે કે સંખ્યાની આગળ પ્લસ લાગે છે અને ઋણ પૂર્ણાંકો એટલે કે સંખ્યાની આગળ માઈનસ લાગે, તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. ત્યારબાદ તેની આગળની સમજૂતી જોઈશું. પ્રાકૃતિક સંખ્યાઓ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અસંખ્ય છે. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તે 1 છે અને પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે અસંખ્ય છે. ત્યારબાદ આગળની સમજૂતી જોઈશું. પૂર્ણ સંખ્યાઓ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન પૂર્ણાંકો નો સમાવેશ થાય છે. તે પણ
અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તે પણ અસંખ્ય છે. એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે અને પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય તથા ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તે પણ પ્રાકૃતિક સંખ્યાઓની જેમ અસંખ્ય છે. ત્યારબાદ આ ચેપ્ટરનો આપણે સ્વાધ્યાય કરીશું. પહેલી ખાલી જગ્યા. પૂર્ણાંક સંખ્યાઓ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આપણે સમજ્યું કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. શૂન્ય અને ધન પૂર્ણાંકોને ભેગા કરતા તે પૂર્ણ સંખ્યા બને છે અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો ખાલી જગ્યામાં પૂર્ણ અને ઋણ આવશે. પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. બીજી ખાલી જગ્યા. પૂર્ણાંક સંખ્યાઓ એ ખાલી જગ્યા માટે સમક્રમી છે, પરંતુ ખાલી જગ્યા માટે સમક્રમી નથી. પૂર્ણાંક સંખ્યા ખાલી જગ્યા માટે સમક્રમી છે પરંતુ ખાલી જગ્યા માટે સમક્રમી નથી. એટલે કે સમક્રમી એટલે કે સંખ્યાઓને આડી અવડી કરવી, પહેલા સ્થાનેથી બીજા સ્થાને અને બીજા સ્થાનેથી પહેલા સ્થાને કરવી. તો કે સરવાળો અને બાદબાકી. જવાબ આવશે સરવાળો અને બાદબાકી. તો પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા માટે સમક્રમી છે પરંતુ બાદબાકી માટે સમક્રમી નથી. ઉદાહરણ તરીકે લઈએ આપણે. ઉદાહરણ બરાબર સરવાળાનું જોઈએ. 3 + 5 = 8 જવાબ મળે છે. તો સંખ્યાઓને આડી અવડી કરીએ તો 5 + 3 થાય છે. તેનો જવાબ પણ 8 જ મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા માટે સમક્રમી છે પરંતુ બાદબાકી માટે નથી. તે કઈ રીતે તે આપણે જોઈશું. બાદબાકી કરીએ. 2 માંથી 1 જાય તો 1 મળે છે, પરંતુ 1 માંથી 2 જાય તો આપણને -1 મળે છે. એટલે કે બાદબાકીમાં સમક્રમી કરતા જવાબ અલગ મળે છે. તેથી પૂર્ણાંક સંખ્યાઓ એ બાદબાકી માટે સમક્રમી નથી. હવે આપણે દાખલા જોઈશું. સ્વાધ્યાયમાં દાખલા કરીશું. દાખલામાં
ધન અને ઋણ પૂર્ણાંકોનો દાખલો કરવો હોય તો તેના માટેના 4 નિયમો છે તે આપણે નિયમો સમજીશું. પ્લસ 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 એટલે કે જ્યારે બે ધન પૂર્ણાંકોનો સરવાળો હોય તો આપણે સરવાળો જ કરવાનો. પછી પ્લસ માઇનસ માઇનસ એટલે કે એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા ભેગી થાય ત્યારે આપણે બાદબાકી કરવાની. અને માઇનસ પ્લસ માઇનસ એટલે કે ઋણ અને ધન ભેગી થાય ત્યારે પણ આપણે બાદબાકી કરવાની. અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે બે ઋણ સંખ્યા ભેગી થાય ત્યારે આપણે તેનો સરવાળો કરવાનો રહે છે. તો હવે આપણે સરવાળો દાખલા ગણીશું. 9 પ્લસ માઇનસ 6 કૌંસમાં માઇનસ 6 માઇનસ કૌંસમાં માઇનસ 3. તો હવે તેનું આપણે જવાબ મેળવવા તેને સાદું રૂપ આપીશું. બરાબર 9 ના 9 પ્લસ માઇનસ માઇનસ 6 ના 6 પછી માઇનસ માઇનસ પ્લસ 3 ના 3 બરાબર 9 માંથી 6 જાય ત્યારે 3 વધે પ્લસ 3 ના પ્લસ 3 બરાબર 3 પ્લસ 3 બરાબર 6. હેપી ટીચર્સ ડે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? તો આજે હું તમારો ઇંગ્લિશ સબ્જેક્ટ લઈશ. મારું નામ રિયા છે. તો ચાલો બધા ઇંગ્લિશની ટેક્સ્ટબુક બહાર કાઢો. ચાલો નીકળી ગઈ ને? તો આપણે તેમાં યુનિટ 1 વિની સ્માઇલ વિશે થોડું સમજીશું. એક્ટિવિટી 1. Let's recite with the teachers. The little one. This is the bed the little one bought. એક નાના બાળકે બેગ ખરીદ્યું. This is the butterfly the little one caught. એક નાના બાળકે પતંગિયું પકડ્યું. This is the kite the little one flew. એક નાના બાળકે પતંગ ચગાવી. This is the whistle the little one blew. એક નાના બાળકે સિસોટી વગાડી. Anybody else? Okay, no problem. This is the bell the little one rang. એક નાના બાળકે ઘંટડી વગાડી. This is the song the little one sang. એક નાના બાળકે ગીત ગાયું. White and black and green and red. સફેદ અને કાળો અને લીલો અને લાલ. These are the words the little one read. આ બધા શબ્દો એક નાના બાળકે વાંચ્યા. These are the pictures the little one drew. એક નાના બાળકે પિક્ચર ડ્રો કર્યું. All these things the little one knew. આ બધી વસ્તુ નાના બાળકે જાણી. ઓકે, એનીબડી એલ્સ? ઓકે, તો હવે આપણે કન્ટિન્યુ કરીશું. તો હવે હું તમને એક્ટિવિટી 1 ના સ્પેલિંગ લખાવીશ. તો ચાલો બધા CW બુક બહાર કાઢો. CW બુક બહાર કાઢી લીધી ને બધાએ? તો આપણે તેમાં લખીશું. જો તમારે બધાને અક્ષર સારા અને સ્વસ્થ કરવાના છે તો ચલો હવે હું તમને લખાવીશ. એક્ટિવિટી 1 એમાં પહેલું લખશું little one. little one એટલે એક નાનું બાળક. એક નાનું બાળક. little one એક નાનું બાળક. સમજાણું બધાને? તો હવે ચાલો આપણે બીજો સ્પેલિંગ કરીશું. BOUGHT બોલ. BOUGHT
કોટ. હવે આપણે ત્રીજો સ્પેલિંગ ભણીશું. આપણો ત્રીજો સ્પેલિંગ છે CAUGST કોટ. કોટ એટલે શું થાય? કોઈને ખબર છે? ઓકે, તો એને નથી ખબર તો હું તમને બોર્ડ ઉપર લખાવું છું. પકડ્યું. હવે બધાને સમજાણું ને કોટ એટલે શું થાય? પકડ્યું થાય. ઓકે, આપણો ચોથો સ્પેલિંગ છે WHISTLE. વિસલ એટલે સિસોટી. વિસલ એટલે સિસોટી. સમજાણું ને બધાને? તો હવે આપણે પાંચમો સ્પેલિંગ કરીએ. BLEW. બ્લુ એટલે ખબર છે કોઈને? બ્લુ એટલે શું થાય? તો કે હવા કરવી થાય. તો હવે આપણે છઠ્ઠો સ્પેલિંગ કરીશું. તો આપણો છઠ્ઠો સ્પેલિંગ છે થિંગ્સ. થિંગ્સ એટલે શું થાય? કોઈને ખ્યાલ છે? નથી ને ખ્યાલ? તો ચાલો હું તમને બોર્ડ ઉપર લખાવું. થિંગ્સ એટલે થાય વસ્તુઓ. તો હવે આટલા સ્પેલિંગ તમારે તમારી નોટમાં 2 ટાઈમ્સ લખવાના છે. 2 ટાઈમ્સ સ્પેલિંગ તમને લખવાના છે. ઈ તમારે HW માં કરવાના છે. અને જો કોઈ સ્પેલિંગ ન સમજાણા હોય તો હું તમને બોર્ડ ઉપર બીજી વખત હું તમને રીડ કરીને સમજાવું છું. LITTLEONE. લિટલ વન એટલે એક નાનું બાળક. ઓકે ઓકે, તો આપણે બીજો સ્પેલિંગ સમજીશું. BOUGHT. બોટ એટલે ખરીદ્યું. ઓકે ઓકે. ત્રીજું CAUGHT. કોટ એટલે પકડ્યું. ઓકે ઓકે. ફોર્થ WHISTLE. લ્યુ એટલે હવા ભરવી. ઓકે. BLEW. લ્યુ એટલે હવા ભરવી. છઠ્ઠો સ્પેલિંગ છે THINGS. થિંગ્સ એટલે વસ્તુઓ. ઓકે, કોઈને પ્રશ્ન છે હવે? ઓકે, સમજાઈ ગયું બધાને? તો આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ કરીશું અને આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, બાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ સેઠિયાદર છે. આજે હું તમને હિન્દી વિષયમાં ઇકાઈ 1 તેરી હે જમીન શાયદે શરીફ કવિતા સમજાવીશ. ધીરે બોલ. તો પહેલી પંક્તિ છે તેરી હે જમીન તેરા આસમાન તું બડા મહેરબાન તું બક્ષિશ કર. તો તેનો અર્થ એમ છે કે આ જમીન અને આકાશ તારો છે. તું બહુ જ કૃપાળુ અને દયાળુ છે. તું અમને ક્ષમા કર. પછી બીજી પંક્તિ સભી કા હે તું સભી તેરે ખુદા મેરે તું બક્ષિશ કર. એટલે આમાં એમ છે કે તું બધાનો છે અને બધા તારા છે. ઈશ્વર મારા, તું મને માફ કર. પછી ત્રીજી પંક્તિ તેરી મરજી સે એ માલિક હમ ઇસ દુનિયા મેં આએ હે. એટલે તારી મરજીથી, તારી ઈચ્છાથી એક માલિક હમ એટલે અમે આ દુનિયામાં આવ્યા છીએ. ચોથી પંક્તિ તેરી રહેમત સે હમ સબને યે જિસ્મ અજા પાએ હે. એટલે કે તારી કૃપાથી અમે બધાએ આ શરીર અને પ્રાણ પાયા છે, એટલે પામ્યું છે. પછી પાંચમી પંક્તિ તું અપની નજર હમ પર રખના કિસ હાલ મેં હે યે ખબર રખના. એટલે કે તું તારી નજર અમારા ઉપર રાખજે અને અમે કેવી સ્થિતિમાં છીએ તેની જાણકારી રાખજે. પછી છઠ્ઠી પંક્તિ તું ચાહે તો હમે રાખે તું ચાહે તો હમે મારે तेरे आगे झुका के सर खड़े आज हम सारे. એટલે કે તારી ઈચ્છાથી તું અમને રાખ અને તારી ઈચ્છાથી તું અમને માર અને તારી આગળ
માથું નમાવીને અમે બધા ઊભા છીએ આજે. પછી 7મી પંક્તિ. ओ सबसे बड़ी ताकत वाले तू चाहे तो हर आफत टाले. એટલે એનો ગુજરાતી અર્થ છે એ સૌથી વધારે અને મોટી તાકતવાળો તું, તારી ઈચ્છાથી તું બધી મુશ્કેલને ટાળી દે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાંથી વ્યાકરણ લખશું. તો સૌથી પહેલા આપણે લખશું એમસીક્યુ એટલે વિકલ્પ. વિકલ્પો. પહેલો વિકલ્પ છે કાવ્ય में भगवान को कैसा कहा है. તો તેનો જવાબ છે બી દયાલુ. હવે બીજો વિકલ્પ. भगवान की रहमत से हम सबने क्या पाया है. તો તેનો જવાબ છે એ જિસ્મ. જિસ્મ એટલે શરીર. હવે આપણે સમાનાર્થી શબ્દ લખશું. સમાનાર્થી શબ્દ. તો પહેલું બક્ષિશ. બીજું જિસ્મ. અને ત્રીજું રહમત. તો બક્ષિસનો સમાનાર્થી શબ્દ છે ઉપહાર. જિસ્મનો સમાનાર્થી શબ્દ છે શરીર. અને રહમતનો છે કૃપા. હવે આપણે
તેમાંથી શબ્દ લખશું. વિલોમ શબ્દ. પહેલું છે જમીન. બીજું ખબર. ત્રીજું હાલ. તો જમીનનો અર્થ થશે આકાશ, એટલે વિરોધી શબ્દ આકાશ. ખબરના બે ખબર. 20. હાલનો બે હાલ. હવે આગળ આપણે આવતા લેક્ચરમાં લખશું. બાય બાય. હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ઘોઘારી ટીશા. આજે હું તમને ગણિતનો લેક્ચર ચેપ્ટર 4 માં સાદી સમીકરણ વિશે થોડુંક સમજાવીશ. તેમાં આપણે પહેલા જોશું કે જે વિધાન હું તમને લખી દઈશ એને સમીકરણમાં કેવી રીતના ફેરવવું. તો આપણે પહેલા પહેલું વિધાન જોશું. x ના 2 ગણા. 2 ગણામાં 15 ઉમેરતા 20 મળે. તો આને હવે આપણે સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો તમને ખબર જ હશે કે x ના 2 ગણા એટલે x સાથે 2 નો ગુણાકાર, એટલે આપણે પહેલા x ગુણ્યા 2 કરીશું. પણ આવી રીતના ન લખવું હોય તો તેથી કરીને આપણે 2x પણ લખી શકીએ. આનો મતલબ પણ ગુણાકાર થાય અને આનો મતલબ પણ ગુણાકાર જ થાય છે. એટલે 2x 2 ગણામાં 15 ઉમેરતા. ઉમેરતા એટલે તેનો સરવાળો કરવાનો. 15 ઉમેરતા એટલે પ્લસ 15. એનો જવાબ 20 મળે. 15 ઉમેરતા એનો જવાબ 20 મળે એટલે અહીંયા આવશે 20. તો આ તમે જોયું. તો હું તમને બીજું પણ ઉદાહરણ આપું. બીજા ઉદાહરણમાં પણ આવું જ કંઈક છે. m ના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતા 9 મળે છે. તો આમાં પણ આપણે ઉપર જેમ કર્યું તે જ રીતના કરીશું, પણ ઉપર આપણે ગુણાકાર કરવાનો હતો. ત્રીજો ભાગ લખ્યું છે એટલે અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે. તેથી કરીને લખશું m ના ત્રીજા ભાગ એટલે તમે m ને ભાગ્યા 3 આવી રીતના સમજતા હશો. પણ આવી રીતના નહીં, આપણે બીજી રીતના લખીશું કે m ના છેદમાં 3. એમાંથી 2 બાદ કરવાના છે એટલે અહીંયા આવશે -2 અને એનો જવાબ મળશે 9. આપણે ઉપર જવાબ 20 મળતો હતો પણ આમાં જવાબ 9 મળશે એટલે અહીંયા એમના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતા 9 મળે છે. તો આવી રીતના આપણું સમીકરણ બનશે. તો હવે તમે આ સમજ્યા. તો હવે આપણે થોડાક દાખલા ગણીશું. એમાં દાખલા
એમાં આપણે પહેલો દાખલો લખીશું 2x - 5 = 7. એટલે કે આ જે સમીકરણ છે એનો ઉકેલ શોધવાનો છે. એટલે આ x ની જગ્યાએ શું આવશે? જો આ સમીકરણ હોય એનો જવાબ પણ આપેલો છે, પણ આ x ની જગ્યાએ શું આવશે તે આપણે જોવા માટે આ દાખલો ગણવાનો રહેશે. તો આ દાખલામાં પહેલા આપણે આ જે દાખલા હોય છે તેમાં આપણે તેથી કરીને જ લખી શકાય. આને તેથી કહેવાય છે. એટલે પહેલા આ રકમ લખીશું 2x - 5 = 7. જો આપણે આ રકમ લખી તો હવે આની સાથે આનો ગુણાકાર કેમ કરવો, પછી એની રકમ આવે તો આમાં બાદબાકી કેવી રીતના કરવી? તો હવે આપણે તેનો પણ ઉકેલ છે કે જો આ સંખ્યા છે એને જમણી બાજુ લઈ જઈએ તો આનો ઉકેલ આવી શકે છે. એટલે આપણે અહીંયા લખશું કે તેથી -5 ને જબા એટલે જમણી બાજુ, જબા લઈ જતા. તો હવે આપણે આને જબા લઈ જઈએ તેથી કરીને 2x માઈનસ નહીં આવે કારણ કે આ -5 તો ઓલી સાઈડ જવાના છે, બીજી તરફ જવાના છે, જમણી બાજુ જવાના છે. એટલે સીધું બરાબર કરીને લખીશું કે 7. જો આ -5 જમણી બાજુ જાય તો અહીંયા સરવાળો થઈ જશે. હું તમને બીજા દાખલામાં પણ કહીશ કે જો અહીંયા ગુણાકાર હોય તો બીજી બાજુ જાય તો એ ભાગાકાર થઈ જશે. એટલે હવે હું અહીંયા -5 છે તો હવે જમણી બાજુ જાય તો એ +5 થઈ જાય એટલે +5. હવે આપણે તેથી કરીને લખશું 2x બરાબર, હવે આ બેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 12. તો હવે આપણે આ સમીકરણ ઉકેલ્યું. તો હવે આ 2x બાકી છે આપણે. તો હવે આ જે 2 છે એને આપણે જબા લઈ જશું એટલે કે જમણી બાજુ લઈ જશું. એટલે આપણે તેથી કરીને લખશું કે જે આ 2 છે એને 2 ને જબા લઈ જતા. હવે આપણે આ મેં તમને કહ્યું હતું કે જો અહીંયા -5 હોય તો જબા જાય તો +5 થાય. તો અહીંયા ગુણાકારમાં 2 છે, આ ગુણાકારમાં 2 છે એટલે જમણી બાજુ જાય એટલે કે બીજી બાજુ જાય તો અહીંયા થઈ જશે ભાગાકાર એટલે 12/2. તો હવે આનો જવાબ આવશે તેથી કરીને x બરાબર, જો આ ભાગ ઉડી ગયો અને અહીંયા આવશે 6 એટલે આનો જવાબ આવશે 6. 2 × 6 = 12 એટલે અહીંયા આવશે જવાબ 6. તો હવે આપણે આવો બીજો દાખલો પણ સમજશું. તમને વિદ્યાર્થી મિત્રો હવે આવડી જ ગયો હશે, પરંતુ બીજો દાખલો સમજશું તો તમને સમજમાં આવી જશે કે આ દાખલા કેવી રીતના આવશે અને જો તમને પરીક્ષામાં પૂછાશે તો તમને સહેલાઈથી આવડી જશે. તો હવે આપણે બીજો દાખલો લખીશું. બીજા દાખલામાં છે x ના છેદમાં 3 ને +1 બરાબર 11. તો હવે આપણે બીજા દાખલા આનો પહેલાનો જે દાખલો હતો એમાં આપણે પહેલા અહીંયા રકમ લખી હતી તો આપણે આમાં પણ રકમ લખીશું. x ના છેદમાં 3 + 1 બરાબર 11. તો આપણે જે આન પહેલાનો દાખલો હતો એમાં આપણે આ જે સંખ્યા હતી એને જબા લઈ ગયા હતા. તો આમાં પણ આપણે એમ જ કરીશું. આ બધાને પહેલા આપણે છૂટા પાડીને જબા લઈ જઈને તેનો ઉકેલ શોધીશું અને પછી આ x નો જવાબ મળશે. તેથી આપણે લખીશું તેથી કરીને જબા લઈ જવાના છે એટલે +1 ને જબા લઈ જતા. હવે આ +1 ને આપણે જમણી બાજુ લઈ જવાના છે. તેથી કરીને x ના છેદમાં 3
જ્યાં પ્લસ 1 નહીં આવે કારણ કે એને જમણી બાજુ લઈ જવાના છે એટલે સીધું બરાબર કરીને 11 માઇનસ 1 આ માઇનસ કેમ આવ્યા તે તમને ખબર જ હશે તો પણ હું કહી દઉં કે જો અહીંયા ડાબી બાજુ પ્લસ 1 હોય તો તે જમણી બાજુ જાય તો માઇનસ 1 થાય હવે તેથી કરીને આપણે આનો ઉકેલ લખીશું x ના છેદમાં 3 બરાબર આ 11 માઇનસ 1 થાય એટલે આનો 10 જવાબ આવશે હવે આ x ના છેદમાં 3 એ ભાગાકાર છે તો એ જવાબ જાય તો હવે આપણે ગુણાકાર થઈ જશે e એટલે તેથી 3 ને છબા લઈ જતા તો હવે આપણે લખીશું કે x બરાબર 10 ગુણ્યા 3 અહીંયા ભાગાકાર છે તો અહીંયા ગુણાકાર થાય તેથી x બરાબર 10 તેરી 30 તો આનો જવાબ આવશે 30 તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ સમજાઈ જ ગયા હશે તો આવા જેવા દાખલા હોય તે તમે મોઢે કરીશો તો તમને હજી વધારે આવડશે તો હવે પછીના લેક્ચરમાં મળીશું બીજા દાખલા સાથે પછીના લેક્ચરમાં આપણે વ્યવહારિક દાખલા ભણીશું આવજો ગુડ મોર્નિંગ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ હર્ષલ જયેશભાઈ કાળિયા છે અને તમને ખબર છે આજે કયો દિવસ છે આજે શિક્ષક દિવસ છે તો મારા વહાલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મારા પ્રણામ તો આ શિક્ષક દિવસની સ્પર્ધાના રૂપે હું આજે તમારો વિજ્ઞાન વિષય લઈશ આપણે પહેલા પાઠ ભરી ગયા છીએ તો આપણે આજે બીજો પાઠ ભણવાનો છે તો બીજા પાઠમાં આપણે મનુષ્યનું પાચન તંત્ર અને પ્રાણીઓનું પાચન તંત્ર ભણીશું તો પહેલા આપણે મનુષ્યનું પાચન તંત્ર ભણીએ તો મારા વહાલા વિદ્યાર્થીઓ આપણું મનુષ્યનું પાચન તંત્ર મુખ ગુહાથી લઈ મળદ્વાર લગી હોય છે તો હું તમને હવે મુખ ગુહાથી લઈ મળદ્વાર લગી સમજાવું છું તો મુખ ગુહા અન્નળી જઠર નાનું આંતરડું પાંચમું મોટું આંતરડું મૂત્રાશય ને મળદ્વાર આપણા મનુષ્યના પાચન તંત્રના 6 અંગો છે જે મેં હમણાં કીધા તો હવે આપણે મનુષ્યનું પાચન તંત્ર ભણીશું તો મુખ ગુહા લાલ ગ્રંથિ અને અન્નળી આ 3 છે તો આમાં લાલ ગ્રંથિ આપણે 3 જાતની ગ્રંથિઓ આવેલી હોય છે લાલ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ લાલ ગ્રંથિમાં લાલ રસનો સ્ત્રાવ થાય છે અને યકૃતમાં પિત્તરસનો અને સ્વાદુપિંડમાં સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે તો મુખ ગુહામાં ખોરાક ચવાઈને લાલ ગ્રંથિ તેને પોચો અને સરળ બનાવે છે અને પછી તે અન્નળી દ્વારા જઠરમાં જાય છે અને જઠરમાં અંદરની ભીતરની દિવાલોમાં એસિડ અને પાચક વસ્તુઓનો સ્ત્રાવ થાય છે તો આપણે ઘણીવાર એસિડિટી થતી હોય તો તે શાના માટે થતી હોય હું તમને કહું છું તો એસિડિટી આપણે એટલા માટે થતી હોય છે કે આપણે તીખો તળેલો કે બીજો અન્ય તીખો ખોરાક ખાઈ લીધો હોય તો તે આપણા જઠરમાં જાય છે અને જઠરની ભીતરની દિવાલોની અંદરથી એસિડ નીકળે છે અને વધારે એસિડ નીકળવાના કારણે આપણે ત્યાં દુખવા માંડે છે અને બળવા લાગે છે તેથી આપણે એસિડિટી થાય છે તો હવે આપણે નાનું આંતરડું તે ઘણીવાર ત્યાં વોલું હોય છે અને પછી તે નાના આંતરડામાં ખોરાક જાય છે નાના આંતરડામાં સ્વાદુપિંડ આવેલું હોય છે જો અહીંયા છે સ્વાદુપિંડ તો એ સ્વાદુપિંડમાં શું થાય છે બાળ મિત્રો તો તેમાંથી પ્રોટીન વિટામિન વગેરે વસ્તુ શોષી લે છે અને તે આપણા શરીરના જરૂરી અંગો સુધી પહોંચાડે છે તો અને નાના આંતરડામાં ખોરાક વળીને પચે છે તે જો જઠર નાના આંતરડામાં ન પચેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે અને મોટા આંતરડામાં
તે ગોળીઓ થાય અને પચે છે. તેમાં નો પચેલો ખોરાક મરાશયમાં જાય છે અને મરાશયમાં તે ખોરાક સંગ્રહિત પામે છે અને પછી તે મળદ્વારમાં જાય છે. તે મળદ્વારમાં ફક્ત આપણા શરીરનો કચરો તેની બહાર નીકળી જાય છે. તો આટલું સમજાઈ ગયું ને મારા બાળ મિત્રો. તો હવે આપણે પ્રાણીઓનું પોષણ પ્રાણીઓમાં પણ પોષણ હોય છે અને તે આપણે તેનું પાચન તંત્ર ભણીશું. ધારો કે તેને વગરના પ્રાણીઓનું પાચન તંત્ર કહેવાય છે. તો એમાં આવે છે ગાય, ભેંસ, બકરી વગેરે પ્રાણીઓ આવે છે અને તે ઘાસ ખાય છે. ગાય, ભેંસ ને બકરી વગેરે ઘાસ ખાય છે. ઘાસમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોદિત આવેલું હોય છે અને તેને સેલ્યુલોઝ પણ કહેવાય છે. તો હવે આપણે તેના વિશે ભણીશું. તો ગાય, ભેંસ જેવા વગરના પ્રાણીઓને જ્યારે ખોરાક મળે છે ત્યારે તે પ્રાણીઓ ખોરાક પોતાના મોંમાં લઈ અને અન્નનળી દ્વારા આમાશયમાં જાય છે અને આમાશયમાં તે ખોરાકને સંગ્રહિત પામે છે અને તે લોકોને ઘણા સમય સંગ્રહિત પામેલો ખોરાક પાછું તે અન્નનળી માફક તે પોતાના મોંમાં લાવે છે અને મોંમાં તે ચાવે છે અને તે પાછો ખોરાક આમાશયમાં જાય છે. આવી રીતના તે લોકોનો ખોરાકનું પાચન થાય છે અને આ તમે જોઈ રહ્યા છો ને અન્નનળી, આમાશય તે બધાને જઠર પણ કહેવાય ને આંદ્રાત તેમાં લોકોને આંદ્રાત આવેલું હોય છે અને તેમાં બેક્ટેરિયા રહેલા હોય છે જે સેલ્યુલોઝને પચવામાં ખૂબ જ જરૂરી હોય છે. તેવી જ રીતના આપણે શરીરમાં તે આવેલો હોતો નથી તેથી આપણે ઘાસ ખાઈ શકતા નથી. તો પછી તેનામાં નાનું આંતરડું અને મિત્રો, મારું નામ જાનકી ફુવા. તમને લોકોને ખબર જ છે કે ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. એટલે આપણે સ્કૂલે તો નથી આવી શકતા. આપણા પ્રિય ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસને કેવી રીતે ભૂલી શકાય? 5મી સપ્ટેમ્બરના દિવસે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ. તો આ શિક્ષક દિવસના દિવસે આજે હું તમને લોકોને ગુજરાતીનું થોડું જણાવીશ. મેળામાં તમને જવું ગમે છે? તો આપણે આવો જ કંઈક મેળાનો પાઠ લઈને આવી રહ્યા છે. તો ચાલો પહેલા થોડું મેળા વિશે જાણી લઈએ. તો મેળામાં શું શું હોય? તો કે સોજર હોય, ઘણી બધી લાઇન્સ હોય, દુકાન હોય વગેરે હોય છે. તો આ પાઠ પહેલો ગુજરાતીનો મેળામાં ચિત્રપાઠ. તો ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? તો કે એક સોજર છે, પછી એક નાના બાળકોની રેલગાડી છે, ફુગાવાળો છે. ફુગાવાળો એક છોકરાને ફુગો વેચી રહ્યો છે, મગરાની સાપના ખેલ કરી રહ્યો છે અને નટ પર ચાલતી છોકરી છે. પછી એક રમકડાની દુકાન છે, આઈસ્ક્રીમ સેન્ટર છે, મીઠાઈની દુકાન છે. તો આ બધી દુકાન છે તેમાં કંઈક બધા ખરીદી રહ્યા છે અને હાથમાં લાકડી લઈને એક પોલીસ ઉભા રહ્યા છે. તો ચાલો આપણે હવે પહેલો પ્રશ્ન લખીએ.
મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર ચિત્રકાર છે. તો બધા બોલજો, જોઈ લેજો તમારી બુકમાં એક્સરસાઇઝ. મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર ચિત્રપાઠ છે. હવે આપણે બીજો પ્રશ્ન લખીએ તો મેળામાં કેટલી દુકાન છે? પહેલો પ્રશ્ન એ છે કે મેળામાં કેટલી દુકાન છે, પણ એ જ પ્રશ્નમાં એક પેટા પ્રશ્ન છે કે તેના નામ જણાવો. તો હવે મેળામાં આ ચિત્રમાં આપણે 3 દુકાન જોઈ. તો કે એક રમકડાની, એક આઈસ્ક્રીમની અને એક મીઠાઈની દુકાન. તો આ બધાના નામ શું છે? તો લખવાના કે મેળામાં 3 દુકાનો છે. પહેલું પ્રણામ રમકડાની દુકાન, બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને ત્રીજું સોનુ મીઠાઈ. તો લખો, ચાલો અક્ષર સારા કરજો બધા. મેળામાં 3 દુકાન છે. હવે પૂર્ણવિરામ પછી પહેલું પ્રણામ રમકડાની દુકાન, નહીં, પ્રણામ રમકડા, બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર, ત્રીજું સોનુ મીઠાઈ. હવે શું છે પ્રશ્ન? મેળામાં કેટલી દુકાનો છે તેના નામ જણાવો. તો કે મેળામાં 3 દુકાન છે. પ્રણામ રમકડાની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને સોનુ મીઠાઈ. તો આપણે હવે ત્રીજો પ્રશ્ન લખીએ. તો ચાલો, પહેલો પ્રશ્ન બધાને લખાઈ ગયો છે? ચલો ફટાફટી લખજો. ચલો હવે ત્રીજો પ્રશ્ન. હવે આમાં કોને ખબર છે કે મદારી શું વગાડે છે? હા, તો કે બીન વગાડે છે. પણ બીન વગાડે છે તો એ શું કામને બીન વગાડે છે? તો કે સાપના ખેલ કરી રહ્યો છે. તો જે સાપ છે એ ઉપર આવીને તમને બધાને ખેલ કરે એટલા માટે. તો લખો, મદારી શું વગાડી રહ્યો છે? તો મદારી શું વગાડી રહ્યો છે? તો તમે જેમ કીધું એ રીતે મદારી બિન વગાડી રહ્યો છે. અક્ષર સારા કરજો અને એક પણ જાતની ભૂલ
જાય તે પૂછી લેજો. બરાબર છે? હલો, હવે બીજો પ્રશ્ન કોને બાકી છે? કોઈને નહીં? વેરી ગુડ. હવે ચોથો પ્રશ્ન. મેળામાં મોતનો કૂવો નથી. કેમ મેળામાં મોતનો કૂવો નથી? તે વિધાન કેવું છે, ખરું કે ખોટું? તો જો આ જે ગેટ છે તેની આ બાજુ એક કૂવા જેવું દેખાય છે. તે શું છે? તો કે મોતનો કૂવો છે. તો બોક્સમાં લખો. આમાં શું પૂછ્યું છે તમને? મેળામાં મોતનો કૂવો નથી. તો નથી જ્યારે આવે તે જો હોય ને તો એમ લખેલું હોય કે છે તો એમાં આવશે સાચું. અને શું લે તમને પૂછ્યું છે મેળામાં મોતનો કૂવો નથી તો શું વિધાન છે? તે વિધાન છે ખરું. બરાબર? હવે પાંચમો પ્રશ્ન. મેળામાં દેખાતી રેલગાડીમાં કોણ બેઠું છે? તો મેળામાં દેખાતી રેલગાડીમાં કોણ બેઠું છે? તો તમે એમાં લખી શકો કે મેળામાં દેખાતી રેલગાડીમાં નાના બાળકો બેઠા છે અથવા બાળકો બેઠા છે. તો લખી શકો. લખો હવે. મેળામાં દેખાતી રેલગાડીમાં નાના બાળકો બેઠા છે. હવે આપણે અહીંયા બધા પ્રશ્નો પૂરા થાય છે. તો હવે આપણે અહીંયા એક ડબલ લાઈન કરી નાખજો. આપણો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે. હવે તમારે લોકોને કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. હવે બધા પ્રશ્ન સમજાવી દો. ઓકે, મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર શું? તો કે મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ. ચિત્રપાઠ કેમ આવ્યો? કારણ કે અહીંયા આપણને કોઈ કવિતા કે વાર્તા નથી પૂછી, પણ આપણને અહીંયા એક ચિત્ર આપ્યું છે, એનું આપણે વર્ણન કર્યું છે. તો એને શું કહેવાય? ચિત્રપાઠ. બીજો પ્રશ્ન, મેળામાં કેટલી દુકાનો છે તેના નામ લખો. તો કે મેળામાં 3 દુકાન છે. કઈ કઈ? તો કે કપડાની દુકાન, આઈસ્ક્રીમ સેન્ટર અને સોનું મીઠાઈની દુકાન. તો હવે ત્રીજો પ્રશ્ન કે મોતારી શું વગાડી રહ્યો છે? તો મોતારી બીન વગાડી રહ્યો છે. બીન તમે બધાએ જોઈ છે? જેને ન જોઈ હોય તે જે તમારી બુકમાં એક ફજલ બોર્ડ છે એની નીચે દેખાય છે તમને બીન અને સાપ પણ છે. બરાબર છે? પછી છે મેળામાં મોતનો કૂવો નથી. આમને જે ન સમજતો હોય ખાસ અહીંયા ધ્યાન રાખજો. અને હવે બધા લખવાનું બંધ કરી દો. પછી લખી નાખજો. તો કે મેળામાં મોતનો કૂવો નથી. પણ જો આપણને એમ પૂછવું હોય કે મેળામાં મોતનો કૂવો છે તો આવશે રાઈટ. અને શું પૂછ્યું છે પણ આપણને મેળામાં મોતનો કૂવો નથી તો શું
એમાં બહુ ગમ્યું હશે. તો હવે આપણે બીજું બધું તેમાં જોઈશ. બાય. ગુડ આફ્ટરનૂન ટીચર. ગુડ આફ્ટરનૂન, સિટ ડાઉન. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? હા. તમને મારું નામ ખબર છે? ના. હું કયો વિષય લેવાની તે ખબર છે? ના. તો ચાલો હું જ કહી દઉં. મારું નામ છે માનસી અને હું આજે ગુજરાતી વિષય લેવાની છું. એટલે ગુજરાતીમાં આપણે નિબંધ લખવાના છીએ. નિબંધનું નામ છે શિક્ષક દિન. શિક્ષક દિનમાં આપણે સ્કૂલમાં ઉજવીએ છીએ. તમે લોકો એકાબીજાના ક્લાસમાં જઈને શિક્ષકની ભૂમિકા ભજવો છો. પણ તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આપણે શિક્ષક દિન શા માટે ઉજવતા હશે? હા તો ચાલો આપણે હવે શીખીએ. તો બધા વિદ્યાર્થી બુક કાઢશે. નિબંધનું નામ શું હતું? શિક્ષક દિન. હા, શિક્ષક દિન. તો બધાએ બુક કાઢી લીધી. હવે આપણે શિક્ષક દિનનો નિબંધ વાંચીશું. બધા તૈયાર? બધા કટ્ટાર બેસી જાઓ. બધાનું ધ્યાન બુકમાં. કોઈ એકબીજા સાથે વાત નહીં કરે. તો હવે આપણે નિબંધની શરૂઆત કરીએ. ભારત દેશમાં શિક્ષક અને શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શિક્ષક એટલે ગુરુ. શિક્ષકો બાળકોના જીવનનું ઘડતર કરે છે. શિક્ષકોને સન્માન આપવા માટે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. શિક્ષક દિન ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીના જન્મદિવસને મનાવવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. એ પહેલા તેઓ એક પ્રસિદ્ધ શિક્ષક હતા. ભારત દેશમાં 5મી સપ્ટેમ્બર 1967ના દિવસે શિક્ષક દિન મનાવવામાં આવે છે. આખા ભારતમાં શિક્ષક દિન ખૂબ જ આનંદથી મનાવવામાં આવે છે. આમ શિક્ષક દિન વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. તો આપણે કર્યું વાંચન. હવે આપણે સમજીએ. ભારત દેશમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. એટલે કે ભારત દેશમાં શિક્ષકો અને શિક્ષણનું ખૂબ જ મહત્વ છે બધા દેશો કરતાં. શિક્ષક એટલે કે ગુરુ. શિક્ષકો બાળકોના જીવનનું ઘડતર કરે છે. જો એટલે કે ઘડતર એટલે કે જો આપણે જીવનમાં શિક્ષકો ન હોત તો આપણે દેશની પ્રગતિ થાત નહીં. એટલે શિક્ષકો બાળકોના જીવનનું ઘડતર કરે છે. શિક્ષકોને સન્માન આપવા માટે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેના માટે આપણે આપણું ઘડતર કરે છે શિક્ષકો, એટલે તેને સન્માન તો આપવું જોઈએ. અને તેના સન્માન માટેનો દિવસ એટલે કે શિક્ષક દિવસ. શિક્ષક દિન ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસને મનાવવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી હતા જે મહાન રાષ્ટ્રપતિ જે હતા ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. એ પહેલા તેઓ એક પ્રસિદ્ધ શિક્ષક હતા. ભારત દેશમાં 5મી સપ્ટેમ્બર 1967ના દિવસે એક શિક્ષક દિન મનાવવામાં આવે છે. પ્રસિદ્ધ એટલે કોઈને ખબર છે? હું જ કહી દઉં. પ્રસિદ્ધ એટલે પ્રખ્યાત. આખા ભારતમાં શિક્ષક દિન ખૂબ જ આનંદથી મનાવવામાં આવે છે. અને બધા જ દેશોમાં, આપણા દેશમાં એક જ શિક્ષક દિન નથી ઉજવવામાં આવતો. બાકી બધા જ દેશમાં અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. આમ શિક્ષક દિન વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. તો બધાને સમજાઈ ગયો? જે ન સમજાણું હોય તો તે પ્રશ્ન પૂછી શકે છે.
બોલ સન. શિક્ષક દિન એટલે શું? શિક્ષક દિન એટલે કે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ એટલે કે શિક્ષક દિન. શિક્ષકોને સન્માન આપવાનો દિવસ. ચાલો હવે હું ચેક કરવા આવું છું. બધે વાંચીને સરખો જોઈ લીધો ને નિબંધ? આના લઈ લે. તો બધા આખા લેક્ચર દરમિયાન જે લોકો શાંત બેઠા હશે તેમને હું એક ચોકલેટ સ્ટાર આપીશ. અત્યારે બેસો તે નહીં ચાલે. આખા લેક્ચર દરમિયાન જે બેઠા હશે તે બે જ આપીશ હું સ્ટાર. તો ઈ કોણ હશે? સ્ટાર હું સન અને હીરને આપીશ. બેસ. લાવું સન આપીશ. હવે આપણે એક રમત રમીશું. કઈ રમત રમવી છે? સત્તાકુકડી સિવાય બોલો બોલો. અચ્છા, તો ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું, તેનો તમારે જવાબ આપવાનો હશે. રમવું છે ને? તો ચાલો થઈ જાવ તૈયાર. જો એક એવી કઈ વસ્તુ જે ખરીદી ત્યારે બ્લેક હોય, જ્યારે વાપરી ત્યારે રેડ હોય, અને જ્યારે આપણે ફેંકી દઈ ત્યારે સફેદ થઈ જાય. ખટ્ટું. વિચારો વિચારો. કોલસો. હા, સાચું, કોલસો. પછી હવે તમને કોઈને ઉખાણું નથી પૂછવું? બોલ સર. ઈ એવી વસ્તુ છે જે ચાલે છે પણ એનામાં જીવ નથી. દોડે છે પણ તાકાત નથી. ખવાય છે પણ કૂદતો નથી. તે શું હશે? તે શું હશે? હા, હિંચકો. સાચું. હવે ચાલો, હવે મારો લેક્ચર પૂરો થયો. બાય. લેક્ચરમાં મજા આવી ને? ચલો બાય. બંધ. કેટલા હતા કાઉન્ટ્સમાં? કાઉન્ટ્સ કરવાનો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? 8. અને કેટલાનો વર્ગ હતો? 32. એને ગુણ્યા 100 ટકાની નિશાની બરાબર છેદ ઉડાડો. 8 4 32 4 25 100. કાઉન્ટ્સમાં 25 કાઉન્ટ્સ પૂરો ટકાની નિશાની બરાબર 25%. ઓકે, ડન. હજી એકવાર સમજીએ. પહેલા તો સૂત્ર મૂકવું ખાસ જરૂરી છે, એટલે સૂત્ર મૂકવાનું ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા એને ગુણ્યા 100 કાઉન્સ પૂરો ટકાની નિશાની બરાબર કાઉન્સમાં 8 ના છેદમાં 32. ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા હતા? 8 અને 32 એટલે આખા વર્ગમાં હતા ને એ વિદ્યાર્થીઓ 32 એને ગુણ્યા 100 કાઉન્સ પૂરો ટકાની નિશાની 4. હવે આપણે છેદ ઉડાડવાના. 8 4 32 અને 4 25 100. કાઉન્સમાં 25 કાઉન્સ પૂરો ટકાની નિશાની બરાબર 25%. જે એક આપણે દાખલો જોઈએ. એક વેપારી 500 વસ્તુઓ ખરીદે
મીંડો 2 મીંડા ઉડી ગયા. 1 5 5 5 5 ઉડી ગયા. કાંઈ ન હોય તો એક તો હોય જ. એક કૌંસમાં એક કૌંસ પૂરો ટકાની નિશાની કૌંસ ખુલશે એટલે 1% વસ્તુ બગડેલી કહેવાશે. ઓકે, હવે હું તમને 2-3 દાખલા આપું છું કે હું તમને ગણાવીશ. 89 ને ટકામાં ફેરવો. બરાબર, 89 ને કેટલા વડે ગુણવા પડે? 89 ને 1 શતાંશ વડે ગુણવા પડે. બરાબર, 89 એકા 89 એના છેદમાં કેટલા? 100. બરાબર, 89 ના 89 અને 100 ની જગ્યાએ આપણે ટકાની નિશાની કરીશું. ઓકે, ડન. હવે આપણે જોવાનું છે કે 89% ને અપૂર્ણાંકમાં ફેરવું એટલે 89 આવશે અંશમાં અને ટકાની નિશાનીની જગ્યાએ છેદમાં 100 અને એને ગુણ્યા આપણે 100 કરવાનું. 100 ઉડી ગયા 89 ના 75 ને ટકામાં ફેરવો. બરાબર બરાબર, 75 ગુણ્યા 75 ને કેટલા વડે ગુણવા પડે? 1 શતાંશ વડે ગુણવામાં આવે છે. 75 એકા 75 100 ના 100. બરાબર, 75 ના 75 અને 100 નીકળી જશે એની જગ્યાએ ટકાની નિશાની લાગી જશે. ટકાને ફેરવવા માટે આપણે બીજી એક નિયમ લાગુ પાડી શકીએ કે ટકાને ફેરવવા માટે છેદમાં 100 હોવા જરૂરી છે. તો હવે આપણે જોઈ કે 75% આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના છે. બરાબર, 75 ના છેદમાં 100. હવે તો તમને બધાને આવડી ગયું છે અને એને ગુણ્યા 100 ઉડી ગયા. બરાબર, 75 ના 75. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે વ્યવહારિક દાખલાના કઈ રીતે અને કેવી રીતના હોય. ઓકે, ગુડ બાય. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ કારેલિયા એન્ડ આજે હું તમારો ઇંગ્લિશનો લેક્ચર લઈશ જેમાં હું તમને યુનિટ 1 મિનિટ સ્માઇલ જેની એક્ટિવિટી 1 જેનું નામ છે ધ લિટલ વન. ધ લિટલ વનની આજે હું તમને પોયમ સમજાવીશ. તો ચાલો સમજીએ. This is the bag. The little one bought. Bought એ બાયનું ભૂતકાળનું રૂપ છે. તેથી ત્યાં એમ વચાશે કે ખરીદ્યું. તેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી છે. નેક્સ્ટ. This is the butterfly. The little one caught. Caught એ કેચનું ભૂતકાળનું રૂપ છે. જેથી ત્યાં એમ વચાશે કે પકડ્યું. જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું છે. તો ચાલો નેક્સ્ટ. This is the kite. The little one flew. Flew એ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે. જેથી ત્યાં એમ વચાશે કે ઉડાડવી. તેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ પતંગ છે જે નાના બાળકે ઉડાડી છે. નેક્સ્ટ. This is the whistle. The little one blew. Blew એ બ્લોનું ભૂતકાળનું રૂપ છે. જેથી ત્યાં એમ વચાશે કે ફૂંક મારવી. જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ સીટી છે જે નાના બાળકે ફૂંક મારીને વગાડી છે. તો નેક્સ્ટ. This is the song. The little one sang. Sang એ સિંગનું ભૂતકાળનું રૂપ છે. જેથી ત્યાં એમ વચાશે કે ગાવું. જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ સોંગ છે જે નાનો બાળક ગાય છે. નેક્સ્ટ. This is a bell. The little one rang. Rang એ રંગનું ભૂતકાળનું રૂપ છે. જેથી ત્યાં એમ વચાશે કે વગાડવું. જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ ઘંટડી છે જે નાના બાળકે વગાડી છે. White and black and green and red. These are the words little ones read. Once એટલે અહીંયા બે બાળકો દર્શાવ્યા
રહ્યા છે, જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે સફેદ, કાળો, લીલો અને લાલ આ બધા શબ્દો બે નાના બાળકો વાંચી રહ્યા છે. તો નેક્સ્ટ, these are the pictures the little one drew. drew એ draw નું ભૂતકાળનું રૂપ છે, જેથી ત્યાં એમ વચાશે કે દોરવું, જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ ચિત્રો છે જે નાના બે બાળકો દોરે છે. નેક્સ્ટ, all these things the little ones knew. knew એ નોનું ભૂતકાળનું રૂપ છે, જેથી ત્યાં એમ વચાશે કે જાણવું, જેથી તેનો પૂરો સેન્ટેન્સ એમ થશે કે આ એ વસ્તુ છે જે નાના બે બાળક જાણી રહ્યા છે. બાય બાય. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? મારું નામ નિર્વા છે. આજે આપણે મેથ્સના સાદા સમીકરણ ચેપ્ટર 4 ના થોડા દાખલા કરીશું. હાલ પરિસ્થિતિ કોરોનાને લીધે આપણે ઓનલાઈન શિક્ષણમાં તો આ ચેપ્ટર ભણી જ ગયા છીએ, તેથી આપણે આજે સ્વામાં કરીશું. તો સ્વામાં પહેલો પ્રશ્ન છે, એની સૂચના વાંચું છું. આપેલ ચલની કિંમત સમીકરણનો ઉકેલ છે કે નહીં તે જણાવો. એના પહેલા દાખલાની રકમ લખો. બધા તમારે લખેલી જ હશે, હું લખું. 3x બરાબર 18 કૌંસમાં x બરાબર 6. હવે બરાબરની છે ડાબી બાજુની રકમ આપેલી હોય ને તેને આપણે દાખલા લખવું હોય તો ડાબા તરીકે લખવાની, અને જમણી બાજુની હોય એટલે જબા તરીકે. તો એટલે ડાબા બરાબર 3x, એટલે ડાબી બાજુ 3x સંખ્યા છે બરાબર x બરાબર 6, એટલે 3 ગુણ્યા 6. 3 ગુણ્યા 6 કેટલા થાય? 3 6 18. એટલે આપણે એનો જવાબ શું છે? 18. આપણને રકમમાં પણ 18 જવાબ આપેલો છે, અને આપણે જે દાખલો ઉકેલ્યો છે તેમાં પણ 18 જવાબ આવ્યો છે. જબા બરાબર કરીને જબા લખીશું. જો જમણી બાજુની સંખ્યા ખોટી આવેલી હોય ઉપર દાખલામાં તો આ બરાબર ઉપર ચેકો મારવાનો. અત્યારે સાચી છે એટલે બરાબર. તેથી લખી x બરાબર 30 સમીકરણ નો ઉકેલ સાચો છે. હવે બીજો દાખલો લખી. તમારી સાથે સાથે લખતા જાજો. બીજો દાખલો, દાખલા નંબર 2. હું લખું છું રકમ 2p + 5 બરાબર 19 કૌંસમાં p બરાબર -5. હવે બરાબરની ડાબી બાજુ ડાબા અને જમણી બાજુ જબા. ડાબા
દાખલાની રકમ p ના છેદમાં 9 બરાબર 12 કૌંસમાં p બરાબર 108. હવે કોઈ પણ છેદમાં રકમ આપેલી હોય તો આપણે તેનો ભાગાકાર કરવો પડે. એટલે ડાબા બરાબર p/9 બરાબર p/9. p બરાબર કેટલા છે? 108. એટલે 108/9 બરાબર 108/9 ભાગાકાર કરીએ. 108 જે 9 9 એકા 9 10 ના 9 છે તો 1 8 9 દુ 18. હવે આપણો જવાબ 12 આવેલો છે અને રકમમાં પણ જવાબ 12 આવેલો છે. તેથી જમણી બાજુની સંખ્યા સાચી છે એટલે બરાબર કર્યું. ને પહેલા 12 લખીશું, પછી નીચે લખજો આ જગ્યા નથી એટલે જવાબ 12. તેથી p બરાબર 108 સમીકરણ નો ઉકેલ સાચો છે. હવે ચોથો દાખલો લખું. દાખલા નંબર 4. 5x બરાબર 35 કૌંસમાં x બરાબર -8. હવે ડાબા બરાબર 5x બરાબર x બરાબર -8 એટલે 5 ગુણ્યા કૌંસમાં -8 બરાબર કરીને 5 અઠ્ઠા 40. પણ 40 કેવા? માઇનસ. મેં તમને કીધું હતું જે મોટી સંખ્યા બાજુ જે નિશાની હોય તે જ નિશાની જવાબમાં આવે એટલે -40 બરાબર. આપણને ઉપર જવાબ આપેલો છે 35 અને આપણે જે દાખલો ઉકેલો છે તેમાં -40 જવાબ આવેલો છે. તેથી જવાબ બરાબર ખોટા છે અને બરાબર ઉપર ચેકો પછી જવાબ કૌંસ. તેથી કરી x બરાબર -8 સમીકરણ નો ઉકેલ ખોટો છે. અહીંયા આપણા દાખલા પૂરા થાય છે. હવે આશા રાખું છું કે મેં તમને જે દાખલા શીખવાડેલા છે સમીકરણના તે તમને આવડી જ જાય આસાનીથી. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 કે તેમાં મેથ્સનો અભ્યાસ કરીશું. મેથ્સના પાઠ 15 સંભાવના. સંભાવના શબ્દનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાઓએ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે આજે ક્રિકેટ મેચ છે તે ઇન્ડિયા હારી જશે તેવી સંભાવના છે. વિદ્યાર્થીઓને મેથ્સમાં સારા ગુણ નહીં આવે તેવી શંકા છે. પછી ક્રિકેટ મેચ છે તે આજે ઇન્ડિયા જીતશે તેવી શક્યતા છે. તો આવા બધા શબ્દો છે અને વાક્યો છે તેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાઓએ કરતા હોઈએ છીએ. આ ચેપ્ટરમાં આપણને સંભાવનાનું સૂત્ર હશે તેના આધારે છે આપણને કોઈ પણ ઘટના આપેલી હોય તો તેની સંભાવના આપણે શોધી શકીએ છીએ. આપણને રકમમાં એકથી વધારે ઘટના આપી હોય તો તેને ઘટના A, ઘટના B, ઘટના C એવી રીતે ABCD ના મૂળાક્ષર વડે પણ દર્શાવી શકીએ છીએ. પછી સંભાવના માટે ત્રણ મહત્વની બાબતો છે કે કોઈ પણ ઘટનાની સંભાવના છે તે 0 અને 1 ની વચ્ચે હોય છે. ચોક્કસ ઘટના છે તેની સંભાવના હંમેશા 1 જ હોય છે અને જે ઘટના ઉદ્ભવે નહીં એટલે કે અશક્ય ઘટના હોય તેની સંભાવના હંમેશા 0 મળે છે. તો આપણે છે સંભાવનાનું સૂત્ર જોઈએ. P of A બરાબર ઘટના ઉદ્ભવે
તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો આ સંભાવનાનું સૂત્ર છે કે P ઓફ A બરાબર ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આપણને કોઈ પણ રકમ આપેલી હોય તો તેમાં કોષ્ટક સ્વરૂપે કે પછી રકમમાં જ આપણને કુલ પ્રયત્નોની સંખ્યા આપી દીધેલી હોય છે અને ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા જો ના આપી હોય તો તેને આપણે શોધવાની હોય છે અને આ બંનેની સંખ્યા મૂકી અને આ સૂત્રના આધારે આપણે સંભાવના શોધી શકીએ છીએ. હવે સંભાવના બે પ્રકારની હોય છે. એક તો કોઈ પણ ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને બીજું કોઈ પણ ઘટના ના ઉદ્ભવે તેની સંભાવના. તો તેના માટેનું એક સૂત્ર છે કે P of A plus P of A bar equal to 1. એટલે કે P of A નો મતલબ ઘટના ઉદ્ભવે તેની સંભાવના, P of A bar નો મતલબ થાય છે ઘટના ના ઉદ્ભવે તેની સંભાવના. એટલે કે ઘટના ઉદ્ભવે અને ઘટના ના ઉદ્ભવે એ બંને પ્રકારની સંભાવનાના સરવાળાનો જવાબ હંમેશા આપણને એક જ મળે છે. તો આ સૂત્રને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે આપણને ઘટના ઉદ્ભવે તેના માટે આપણને આપેલું છે 0.35. હવે ઘટના ના ઉદ્ભવે તો એ આપણે શોધવાની છે. તો આપણે સૂત્ર મૂકીશું કે P of A plus P of A bar equal to 1. તો ઘટના ઉદ્ભવે એના એટલે કે P of A તો એમાં આપણે મૂકીશું 0.35 પ્લસ ના પ્લસ P of A bar શોધવાના છે એટલે AM ના M અને બરાબર 1. હવે P of A bar બરાબર 1 ના 1 0.35 આ બાજુ છે. જો તેને બરાબરની જમણી બાજુ લઈ જાય તો પ્લસ હતા માઈનસ થઈ જશે એટલે કે 1 માઈનસ 0.35. તો એનો આન્સર તમને 0.65 મળશે. જોઈએ કઈ રીતે મળે. તો કે 0.1 માઈનસ 0.35. એક પછી કે પોઈન્ટ નથી તો આપણે શૂન્ય લખી શકીએ. હવે 0 માંથી 5 ના જાય એટલે 10 કો લીધો, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6, પોઈન્ટ ના પોઈન્ટ અને અહીંયા શૂન્ય ના શૂન્ય. તો આપણને આન્સર મળી ગયો 0.65. તો આપણને આન્સર મળ્યો. આપણને ઘટના ઉદ્ભવે તે આપેલી હતી, ઘટના ના ઉદ્ભવે તે આપણે સૂત્ર મૂકીને શોધી. હવે આપણે ચકાસવું છે કે આપણો જવાબ સાચો છે કે નહીં. તો એ પણ આપણે ચકાસી શકીએ. આપણને સૂત્રમાં કીધું છે કે ઘટના ઉદ્ભવે અને ઘટના ના ઉદ્ભવે બંને પ્રકારની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. તો આપણે સરવાળો કરી જોઈએ. 0.35 એટલે કે ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને 0.65 એટલે કે ઘટના ના ઉદ્ભવે તેની સંભાવના. આ બંનેનો સરવાળો 5 ને 5 10 નું 0 વધી 1, 3 ને 6 9 ને 1 10 નું 0, અહીંયા વધી 1 પોઈન્ટ ના પોઈન્ટ અને અહીંયા 1. તો આપણને 1 પછી 0 છે પોઈન્ટ પછી. તો એ 0 લખીએ કે ના લખીએ કઈ ફેર ના પડે. એટલે આપણને આ બંનેનો સરવાળો 1 મળી ગયો. એનો મતલબ એવો કે આપણને જે જવાબ મળ્યો એટલે કે 0.65 જવાબ આવ્યો એ આપણો સાચો છે. તો આ સમજૂતી હતી સંભાવના ચેપ્ટરની. હવે આપણે છે સંભાવનાના સૂત્ર એટલે કે P of A બરાબર ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તેના આધારે દાખલા કઈ રીતે ગણવા તે જોઈએ. તો આપણને રકમ આપેલી છે દાખલા નંબર 1. ગણિત વિષયમાં 20 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓને પૂરા ગુણ મળે છે. પૂરા ગુણ મળે છે. તો
વિદ્યાર્થીઓને પૂરા ગુણ ના મળ્યા હોય, વિદ્યાર્થીઓને પૂરા ગુણ ના મળ્યા હોય તેની સંભાવના શોધો. આપણને રકમ આપેલી છે કે ગણિત વિષયની એક્ઝામ છે, તેમાં ટોટલ 20 વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, તેમાંથી 6 વિદ્યાર્થીઓ તેમાં પૂરા ગુણ મેળવે છે અને પૂરા ગુણ નથી મેળવતા તેવા વિદ્યાર્થીઓની સંભાવના આપણે શોધવાની છે. તો કઈ રીતે શોધીશું? આપણને પહેલા વિદ્યાર્થીઓને પૂરા ગુણ ના મળે તેની સંભાવના શોધવાની કીધી છે. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે 20, એટલે આપણા સૂત્ર અનુસાર કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર આપણે 20 લખીશું. તો પહેલા લખવાનું કે કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 20. હવે આપણે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા શોધવી છે. તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા બરાબર 14. 14 કઈ રીતે આવ્યા? તો કે આપણને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હતી 20, તેમાંથી 6 વિદ્યાર્થીઓને પૂરા ગુણ મળ્યા, તો આપણે 20 માંથી 6 માઈનસ કર્યા એટલે મળ્યા 14. તો 14 છે એ આપણે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા થઈ. હવે આપણે સૂત્ર મૂકી અને દાખલો ગણીને જોઈએ. નિયમ અનુસાર એકવાર સૂત્ર લખી P of A બરાબર ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો આપણે આગળ જોયું એ મુજબ આપણી પાસે ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા હતી 14. તો P of A બરાબર ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા 14 અને કુલ પ્રયત્નોની સંખ્યા આપણી પાસે હતી 20. તો 20. હવે આના ભાગ પાડીએ એટલે કે છેદ ઉડાડીએ. 7 દુ 14, 10 દુ 20. 2 કેન્સલ, 7 ના છેદમાં 10 એટલે કે 0.7. તો આપણને આની સંભાવના મળી કે વિદ્યાર્થીઓને પૂરા ગુણ ના આવ્યા હોય ગણિત વિષયમાં તેની સંભાવના આપણને 0.7 મળી. તો આ મુજબ આપણે છે સંભાવનાનું સૂત્ર મૂકી અને છે કોઈ પણ ઘટનાની સંભાવના શોધી શકીએ છીએ. તો હવે આપણે આપણા લેક્ચરને અહીંયા સમાપ્ત કરીશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ ગાઈસ. ધોરણ 10 સબ્જેક્ટ ગુજરાતી. કાવ્ય 5 દીકરી. દીકરી કાવ્યના લેખક છે અશોક ચાવડા. બેદિલ એમનું ઉપનામ છે. હવે આપણે જોઈએ લેખક પરિચય. અશોક ચાવડાનો જન્મ 23/8/1978 ના રોજ થયેલો છે. તેઓ અશોક પીતાંબર ચાવડા એમનું પૂરું નામ છે. અશોક પીતાંબર ચાવડાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના મંડાસર ગામમાં થયો છે. હાલ તેઓ આયુર્વેદિક યુનિવર્સિટીમાં કાર્યરત છે. સાહિત્ય અકાદમી, દિલ્હી યુવા પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો તેઓ સન્માનિત છે. આ કાવ્યોમાં ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. આ કાવ્ય પ્રગટના તળાવમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ. સ્વર્ગની એક જ દેવીની ઝલકમાં દીકરી છે અને સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. એટલે કે સ્વર્ગની એક જ ઝલકમાં દીકરીનો અવતાર જોવા મળે છે અને સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી એટલે કે ચંદનનો લેપ લગાડેલો છે અને જે કુમકુમના તિલકમાં તિલક કરેલો છે એમાં દીકરીનો અવતાર જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે સમજીએ બીજી પંક્તિ. સ્નેહનું જાણું ફૂટે એનું જ આ પરિણામ છે, પોતરે છે કોઈ વર્ષોથી ખડકોમાં દીકરી. એટલે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. એટલે કે પ્રેમની ઝરણ રૂપી જે દીકરી છે એ જ આ દીકરીનું પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકોમાં દીકરી. એટલે કે કોઈ શિવ કોતરાય એમ જ મા બાપ દીકરીને ઉછેરે છે અને તેને સંસ્કાર રૂપી બનાવે છે. હવે આપણે સમજીએ ત્રીજી પંક્તિ. લાજ મળ્યા તે શરમ અને ગૌરી રત્નની હારમાં ઉછરે છે અને રોજ કાયમથી પડકમાં દીકરી. એટલે કે કવિ આ પંક્તિમાં કહેવા માંગે છે કે દીકરી દરરોજ લાજ, ચિંતા, મર્યાદા, શરમમાં ઉછરે છે
અને તે ગૌરીનું વ્રત આવે છે તે પણ તે જ કરે છે. આમ તમામને દરરોજ ને દરરોજ તે ચિંતા થતી હોય છે દીકરીની, અને આ ચિંતાની અંદર ને અંદર જ દીકરી મોટી થતી હોય છે અને ઉછેરતી હોય છે. ત્યારબાદ જે સિવાય હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે, વિસ્તરે છે એમ સમજણના પલકમાં દીકરી. એટલે કે જે સિવાય હું હાથ ફેરવતો એટલે પિતા દીકરીના શિરે હાથ ફેરવતા. દીકરી જ્યારે મોટી થતી હોય છે અને તે માતા પિતા ત્યારે એના માથા પર હાથ ફેરવતા હોય છે અને તેને પ્રેમ કરતા હોય છે. પણ હવે જ્યારે દીકરી મોટી થતી જાય છે એમ એમ દીકરી પિતાનો સહારો બનતી જાય છે. વિસ્તરે છે એમ સમજણના પલકમાં દીકરી. એટલે કે દીકરી હવે સમજણરૂપી બનતી જાય છે. ત્યારબાદ સુરસણાએ સગા સંબંધોની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. એટલે કે આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે કર્કવૃત્તિ જે આંખોની પલક છે, જે જ્યારે માતા પિતા દીકરીને વિદાય દેતા હોય છે ત્યારે માતા પિતાની આંખોમાં આંસુ છે એમાં દીકરીની ઝલક જોવા મળે છે. આ સાથે અશોક ચાવડાએ આ કવિમાં દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. નમસ્તે. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડનો તાજનગરનો ટોપિક ભણશું. ફોર 25 years 25 વર્ષ સુધી The Against resident of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. ગુરગાંવ નજીકના તાજનગર ગામના લોકોએ ભેગા મળીને એક ગ્રુપ બનાવ્યું રેલવે સ્ટેશન બનાવવા માટે. When their demand was not met, પણ તેમની તે માંગ પૂરી થઈ શકી નહીં. The villagers decided to make matters into their own hands. અને તેમણે છેલ્લે એવું નક્કી કર્યું કે પોતે જાતે જ પોતાનું કામ કરવું પડશે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેમણે ભેગા મળીને 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશનનું કામ શરૂ કર્યું. Most of the 3,000 people living in the village are farmers. મોટાભાગના ગામના લોકો ખેડૂત છે, 3,000 જેટલા. But such was the burning desire to have station in the village. પણ તેમની સ્ટેશન બનાવવાની એવી તીવ્ર ઈચ્છા હતી કે everybody contribute according to their capacity. પણ તેમને તેમની ક્ષમતા પ્રમાણે ફાળો ભેગો કર્યો. Ranging from 3,000 rupees to 75,000 rupees. તેમની ક્ષમતા 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની હતી. They donated money from the station and we started construction in January 2008. તેમણે કરેલો ફાળો સ્ટેશન માટે અને 2008માં તો તેમની કામગીરી શરૂ થઈ ગઈ હતી. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and River. મોટાભાગના ગામ લોકોને ગુરગાંવ, દિલ્હી અને રેવર જવાની જરૂરિયાત પડતી હતી. There are students who go to colleges. મોટાભાગના વિદ્યાર્થીઓને કોલેજ જવાની જરૂર પડતી હતી. Till now, આજે પણ we had to either go to હલીમંડી or Patli to catch a train. આજે પણ તેમને ટ્રેન પકડવા માટે હલીમંડી અને પાટલીપુર જવું પડતું હતું. Both the station are 6 kilometers away from the તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. We thought when the railway lines passed thought the village we would have a station here. અમે વિચાર્યું કે રેલવેના પાટા અહીંથી પસાર થતા હોય તો સ્ટેશન શું કામ ન બને. But that didn't happen. પણ તેવું બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. હવે અમારી માંગ 1982માં ઊભી કરી અને તેના માટે અમે સંઘર્ષ કરતા રહ્યા. But the railways told us that did not have funds. પણ રેલવે માટે એવું કહેવામાં આવ્યું કે તેમને માટે ફંડ જ નથી. So finally we decided to craft our own self. છેવટે અમે એવું નક્કી કર્યું કે અમે અમારી કામગીરી જાતે જ કરશું. અમે અમારો રસ્તો જાતે જ કાઢવો પડશે. તેવું હુકમુખચંદ નામના કમિટી મેમ્બરે કહ્યું હતું. As a result, છેવટે પરિણામ એ આવ્યું કે the પંચાયત passed a resolution in 2008. પંચાયતે 2008માં એવો ખરડો પસાર કર્યો કે
saying that since the railways were not able to build a station from them, કે જ્યારે રેલવે અમારા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી તો they would do it for themselves with their own money. અમારી જાતે જ અમારી મહેનતથી પૈસાથી સ્ટેશન બનાવશું અને an 11 members team was formed and team started collecting money from them. અને ત્યારે જ 11 સભ્યોનું ગ્રુપ આવ્યું અને તેમણે ગામ લોકો પાસેથી પૈસા કલેક્ટ કરવાનું ચાલુ કરી દીધું. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010, as a result of their efforts, અમારા મહેનતનું પરિણામ એ આવ્યું કે the first railway station in the country, અમારા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન હતું કે on which the railway did not have spent a single rupee started option, કે રેલવે તરફથી અમારા માટે કોઈ પણ જાતનો રૂપિયો આપવામાં આવ્યો નહોતો, કે રેલવેએ એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નહોતો અને અમારે જાતે સ્ટેશન બનાવ્યું અને શરૂ છે. થેન્ક યુ.